અને હવે સમાચારમાં આગળ વાત અમદાવાદના ખોખરા વિસ્તારમાં એપાર્ટમેન્ટમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી। જો કે આગ લાગતા જ અફરાતફરી મચી ગઈ હતી, દોડધામ મચી ગઈ હતી। આગના દ્રશ્યો પણ સામે આવ્યા છે। વિકરાળ આગના કારણે લોકોમાં ભયનો માહોલ પણ સર્જાયો। ખોખરાના પરિષ્કર 1 નામના એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગી હતી। 5મા માળે લાગેલી આગ ઉપરના માળ સુધી પ્રસરી ગઈ। જો કે ફાયર બ્રિગેડની 5થી વધુ ગાડીઓ ઘટના સ્થળ ઉપર દોડી આવી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યા। આગની ઘટનામાં રાહતના સમાચાર છે કે કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ ફાયર વિભાગ દ્વારા 18 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। જો કે આગ બુઝાવવાની કામગીરી હજુ પણ ચાલુ છે। પરિષ્કર બિલ્ડિંગના સી બ્લોકના 5મા માળે આગ લાગી હતી અને આ આગ એટલી વિકરાળ હતી કે ધીરે ધીરે ઉપરના માળ સુધી આ આગ પ્રસરી ગઈ। આગમાં સૌથી ભયાનક હતા તો એ દ્રશ્યો જ્યારે લોકો પોતાનો જીવ બચાવવા માટે પોતાની જાનની બાજી લગાવી રહ્યા હતા। લોકો એક માળથી બીજા નીચેના માળ સુધી પોતાના બાળકોને મહિલા ફેંકી રહી હોય, મહિલા પોતાના બાળકોનો જીવ બચાવવા માટે એ બાળકને નીચે ફેંકી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। અહીં ત્યારબાદ મહિલા પોતે પણ અહીંથી કૂદવાનો પ્રયાસ કરે છે। જો કે આસપાસના ત્યાં જે સ્થાનિકો હતા, સ્થાનિકો દ્વારા એ બાળકોનો અને મહિલાનો જીવ બચાવી લેવામાં આવ્યો છે। વધુ જાણકારી સાથે જોડાયા છે ઘટના સ્થળ ઉપરથી સચિન ખેડિયા લાઈવ। સચિન, આ આગ કેવી રીતે લાગી, અત્યારે શું પરિસ્થિતિ છે ત્યાં? ચોક્કસથી ખાસ ખોખરા પરિષ્કાર એપાર્ટમેન્ટ વિંગ સીમાં આગની ઘટના બની હતી। મારી પાછળના આપને દ્રશ્યો હું બતાવીશ કે આ એ જ એપાર્ટમેન્ટ છે જ્યાં 3જા ફ્લોર ઉપર આગ લાગી હતી અને છેક ઉપરના ટોપ ફ્લોર સુધી આગ એટલી ભયંકર રીતે પ્રસરી ગઈ હતી કે જે સોસાયટી એટલે કે એપાર્ટમેન્ટના રહીશો છે તેમાં ભયનો માહોલ સર્જાયો હતો। એક સમય એવી સ્થિતિ સર્જાઈ હતી કે આગ ઉપર કાબુ નહીં મેળવાય અને તે રીતે ખાસ ફાયરની ટીમ 5 ગાડીઓથી વધુ અહીં આગ ઓલાવવા માટે અહીં આવી હતી અને ત્યારબાદ જે સ્થિતિ સર્જાઈ હતી તે જે દ્રશ્યો સામે આવ્યા હતા કે એક મહિલા દ્વારા 2 બાળકોને રેસ્ક્યુ કરીને નીચે ઉતારવામાં આવે છે। સોસાયટીના કેટલાક એપાર્ટમેન્ટના રહીશો છે, શું ઘટના બની હતી, આગ કેવી રીતે લાગી હતી અને કેવો માહોલ હતો તે વખતે? આ માહોલ તો અફડાતફડીનો હતો, પણ આગ કેવી રીતે લાગી કોઈને ખબર નથી, કારણ કે બધા બપોરનો સમય હતો એટલે બધા ઘરમાં ઊંઘતા હતા એટલે કોઈને ખબર નથી। પણ આગ લાગીને અવાજ આવ્યો એટલે એકબીજાને અવાજ કરીને કીધું આગ લાગી છે, નીચે ઉતરો નીચે ઉતરો। પણ અડધા લોકો અંદર હતા। આગ એટલી બધી હતી ને કે ઉતરાય એવું નહોતું, ધુમાડો ને એ બધું હતું એટલે જેને જેવી રીતે ફાવ્યું એવી રીતે દોડવા માંડ્યા નીચે અને દોડીને બધા નીચે આવ્યા। પછી થોડી વાર બહુ એ ફોન કર્યા, પછી ફાયર બ્રિગેડની ગાડી આવી અને એણે કરી અને પછી કંટ્રોલ કર્યો આગને। તો પછી આ બાજુ લાગી ગઈ, એક બાજુ લાગી હતી પછી ફરી આ બાજુ લાગી એટલે 2 બાજુ એ કરીને, પણ અમારા કમિટીવાળાઓને બધાએ થઈને સારું એવું કર્યું કે એ લોકોએ તરત જ આગને ઓલવવા માટેને બધા પગલાં લીધા। કેટલા લોકોની રેસ્ક્યુ કરાયું ને ખાસ એક મહિલા દ્વારા 2 બાળકોને રેસ્ક્યુ કરીને નીચે લાવાય છે, એ ઘટના કેવી હતી જ્યારે લોકો અહીં જોઈ રહ્યા હતા અને માહોલ કેવો હતો? માહોલ એ બધા જોઈ રહ્યા હતા ત્યારે એ લોકોને મેં એમ હતું કે બધા સેફલી નીચે આવી જાય। બધા એ જ પ્રાર્થના કરતા હતા કે બધા નીચે આગ લાગી છે તો બધા સેફલી નીચે ઉતરી જાય। એટલે એ લોકો ગભરાઈ ગયા હતા કે બાળકોને નીચે આપ્યા એ લોકોને કે તમે ઉતરી જાઓ, અમે સીડીથી ઉતરીએ, કાં તો બાળકો તો એ થઈ જાય એટલે ગભરાઈ ગયા હતા એ બહુ આગ જોઈને કે મારા બાળકોને કશું ના થઈ જાય। એટલે એ લોકોએ બાળકોને નીચે આપ્યા, આમ એ કર્યા તો એ લોકોએ ઝીલી લીધા નીચે અને પછી પકડ્યા એ લોકોને અને એ લોકોએ અને આગની ઘટના બની હતી ત્યારે કેટલી વારમાં ફાયરની ટીમ આવી પહોંચી હતી અને તે વખતનો માહોલ કેવો હતો? ના, ફાયરને થોડી વાર લાગી હતી પણ આવી ગઈ હતી, 3 ગાડીઓ આવી ગઈ હતી, પણ એટલે આવતા થોડી તો વાર લાગે એવી રીતે આવ્યા હતા એ લોકો, પણ આગને કંટ્રોલમાં લઈ લીધો હતો ફાયર બ્રિગેડ આવીને। એને એમનું કામ બી સારું હતું, ખોટું નહીં કહેવાનું, એ લોકોએ તરત જ એમની રીતે એમણે કર્યું। અમારા કમિટીમાં અમારા બધાએ બી બહુ એ કર્યું, એ લોકોએ આવી ગયા તરત અને કામ કર્યું એ લોકોએ। ફાયરની કામગીરી પણ સારી હતી, પણ જે રીતે ભયનો માહોલ છે હજી પણ જે સોસાયટીના રહીશો છે અત્યારે હાલ નીચે બેઠા છે, હજી કેવો માહોલ હતો ને અત્યારે હાલ જે લોકોનું રેસ્ક્યુ કરાયું છે તે લોકોની સ્થિતિ કેવી છે? હવે તો ઘણું બધું સારું છે અને વાંધો આવ્યો એવું નથી, પણ પહેલાં ટેન્શનમાં હતા બધા છોકરાઓ, નાના નાના આરે આટલા બધા એવી ટેન્શનમાં હતા। આગ લાગી સાંભળ્યું ને અમારા મોડેથી, અમારે કેવું પડે કે આગ લાગી છે તો છોકરાઓ રડવા લાગ્યા એટલે ત્યારે બહુ ભયનો માહોલ હતો, પણ હવે સારું થઈ ગયું અને ગુંગળાઈ ગયા હતા, જાણે ધુમાડો એટલો આવી ગયો તો ઉપર 12મા માળ સુધીનો, એટલે આખું હોલ ભરાઈ ગયો, રૂમ જેમ તેમ કરીને રૂમમાં બંધ કરીને અમે લોકો રહ્યા હતા। પછી અમને ફોન આવતા હતા કે તમે એમ જ રહો, વાંધો નહીં, કે ફાયર બ્રિગેડ બી ત્યાં સુધીમાં આવી ગઈ અને સેફ રહ્યા અમે। ખાસ કરીને રેસ્ક્યુ કરીને 2 જે યુવાનોએ અન્ય લોકોને બચાવ્યા હતા તે શું સ્થિતિ હતી તે વખતે? એ તો અમે જોઈ નથી, અમે ત્યારે તો ઉપર હતા, પણ એવી ખબર પડી કે આ લોકો આવી રીતે નીચે આવી રીતે એમને ફેંક્યું અને બીજા ભાઈએ આવી રીતે નીચે એને પકડી લીધા।
ચોક્કસથી તો ખાસ જે રીતે રેસ્ક્યુ કરાયા તે વખતે ભયનો માહોલ હતો, પરંતુ એક સારી વાત એ કહી શકાય કે કોઈ જાનહાનિ નથી થઈ અને રેસ્ક્યુ કરીને જે લોકોને બચાવી લેવા છે ત્યારે ખાસ તે વખતે ભયનો માહોલ હતો અને ખાસ ફાયરની સચિન ટીમની પણ સચિન એ અહીં જાણવા માંગી રહ્યા છે પ્રશંસા થઈ અત્યારે રહી છે. આપ ત્યાં જી. ઉપસ્થિત છો, જે બહેનના દ્રશ્યો સામે આવ્યા છે કે પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે પોતાના બાળકોને પણ બચાવવા માટે અને ત્યાંથી કૂદકો મારે છે, શું એ બહેનનો સંપર્ક થઈ શકે એમ છે? જી ચોક્કસથી ખાસ તે બહેન જે એ વખતે સ્થિતિમાં હતા ને એ સ્થિતિ ભયજનક સ્થિતિ હતી, પરંતુ એ સ્થિતિમાંથી તે બહાર આવી રહ્યા છે, પરંતુ હાલ તેઓ ગભરાયેલી સ્થિતિમાં છે ને અત્યારે હાલ રૂમમાં છે તે કોઈની સામે આવવા તૈયાર નથી, કારણ કે એ સ્થિતિ તેવી હતી કે તે અત્યારે હાલ ડરી ગયા છે, બે બાળકો પણ ડરી ગયા છે, કારણ કે કેવા સંજોગો હોય તે સમજી શકાય છે કે આવી સ્થિતિમાં ઉપરથી નીચે ફેંકવા પડે અથવા તો રેસ્ક્યુ કરવું પડે, એટલે હાલ એ બેન એનો સંપર્ક કર્યો છે પણ તે ગભરાયેલા હોય તેવી રીતે અંદર બેઠા છે એવું છે. ઓકે સચિન, આભાર આપનો. એટલે હાલ તો સૌથી મોટા રાહતના સમાચાર એ છે કે જાનહાનિના કોઈ અહેવાલ નથી. મેમ્બરો સાથે મળીને અમારા બિટ્ટુભાઈ પરિષ્કાર વનના ચેરમેન અને અમારા બાજુના બ્લોકના મેમ્બરો અને બધા સાથે મળીને ત્યાં આગને કાબુ કરવા માટે ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી, પોલીસનો ફોન કરવામાં આવ્યો અને બધાએ મળીને આગને બુઝાવી અને બહુ સારી રીતે કામગીરી કરી. કોઈ બી જાતની જાનહાનિ થઈ નથી. સભ્યોએ એકતા બતાવીને આજે જે પરિષ્કારમાં જે બચાવ કાર્ય કર્યું છે એ સરસ કાર્ય કર્યું છે ને કોઈને જાનહાનિ નથી થઈ ને જે બ્લોકમાં આગ લાગવાનું જે થયું હતું એ બધા સભ્યોને એક સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવ્યા છે, ખસેડવામાં આવે છે.